હું ધોરણ 7માં ભણું છું। આજે હું તમને મારા સ્કૂલ વિશે થોડું કહીશ અને મને બહુ ખુશી થયું કે તમે બધા લોકો મારા આ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં આવ્યા છો। સ્કૂલ એટલે કે જ્ઞાનની પાઠશાલા અને મસ્તીની પાઠશાલા, જેમાં ઘણા એવા રમતો રમવામાં આવે છે। સ્કૂલમાં જ્ઞાનની હારે હારે અમને બધું શીખવામાં આવે છે। જ્ઞાન સરિતા સ્કૂલનું ઘણું એવું એન્યુઅલ ફંક્શનમાં આ થયું છે, જેમાં જ્ઞાનની હારે હારે ઘણું એવું એન્યુઅલ ફંક્શનમાં થયું છે। સ્કૂલ એટલે કે સ્કૂલમાં સ્વયં દેવી દેવતાનો વાસ હોય છે। દેવી રૂપે અમારા મેડમ અને દેવતા રૂપી અમારા સર। આ સ્કૂલ એક એવી જગ્યા છે જ્યાં નાનપણમાં અમે હતા ત્યારે નાના બાળકો ત્યાં જવા માટે રોતા હતા, પણ હવે ત્યાંથી તો મોટા વિદ્યાર્થીઓને નીકળવામાં રોવું આવે છે। અમારા પુષ્પા મેડમ તે અમને વિદ્યાર્થી નહીં પોતાના દીકરા દીકરીની જેમ માને છે, એવા છે અમારા પુષ્પા મેડમ। અને જ્ઞાન દેવતા રૂપી અમારા સીકે સર અને શૈલેષ સર। જેટલું જ્ઞાન અમે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ન લઈ શકી એવા અમને જ્ઞાન મળે છે। અને આ એક शायरी हूँ मारा सीके सर અને शैलेष सर ऊपर आपीश। कभी डांटते हैं तो कभी प्यार से समझाते हैं, कभी डांटते हैं तो कभी प्यार से समझाते हैं, सही रास्तों पर चलना सिखाते हैं, सही रास्तों पर चलना सिखाते हैं। उन्हें हम अपना गुरु नहीं भगवान मानते हैं। અને આ એક शायरी मारा पुष्पा मैडम ऊपर। गुस्सा होने पर मार भी देती है पर प्यार से समझा भी देती हैं, गुस्सा होने पर मार भी देती हैं, प्यार से समझा भी देती हैं। खून का रिश्ता तो नहीं है हमारा पर हमारे लिए जान भी देती हैं। खून का रिश्ता तो नहीं है हमारा पर हमारे लिए जान भी देती हैं। एक माँ के अलावा एक हमारी शिक्षक ही होती हैं जो हमारे लिए कुछ भी करके हमारे मंजिल तक पहुँचाती है। थैंक यू मारा माता पिता जे तमे मने आ ज्ञान सरिता स्कूलમાં ભણાવ્યું, અને થેન્ક યુ મારા આ સ્કૂલના વિદ્યાર્થીઓ જે મને ઘણા પ્રેમ આપ્યો, અને શિક્ષક અને સર તેમને પણ મને ઘણું પ્રેમ આપ્યું। થેન્ક યુ। મનની વિશે સાંભળ્યું એના સરે કીધું કે એવી ડાય દીકરી છે, હોશિયાર છે અને બોલવામાં ખૂબ ટેલેન્ટેડ છે, કારણ કે અહીંયા આવીને હાથમાં માઇક પકડવું એ અઘરી વસ્તુ છે। એટલે ખૂબ ખૂબ આભાર અને ખૂબ સારી રીતે તો જ્ઞાન સરિતામાં ભણીને આગળ વધ એવી શુભકામના। ઓકે બેટા, સરસ। નામ નંદની કામનની, સરસ, થેન્ક યુ બેટા। સરસ મજાની કૃતિ એક પછી એક, અને સાંભળજો હજી તમામ વાલીઓ, હજી આવવાના બાકી હોય એને બેસાડી રાખજો, કારણ કે જ્ઞાન સરિતાના આંગણે એક કૃતિ પૂરી થશે એ તમને જોવી ગમશે, અને એનાથી વટે એવી કૃતિ હશે એટલે છેલ્લે સુધી આપણે તમારું સ્થાન છોડવાનું નથી, અને જ્ઞાન સરિતાના ભૂલકાઓ તમને સ્થાન છોડવા દેશે પણ નહીં। એવી એક પછી એક કૃતિ રજૂ થાય છે ત્યારે ભગવાન રામને યાદ કર્યા, અને આ નાની નાની દીકરીઓએ સરસ મજાની વાતો કરી, ત્યારે દીકરીને કેમ ભૂલી શકાય? કોઈ પ્રશ્ન કરેલો કે દીકરી એટલે શું? તો કે દીકરી એટલે રાતને દી કરી નાખે ને એને દીકરી કહેવાય। દિવસી દીકરી છે એમ કહેવાય સાપનો ભારો નહીં, તુલસીનો ક્યારો છે। ખાલી એક નાનકડી મારે તમને રિક્વેસ્ટ છે, એક થોડીક કષ્ટ આપવું છે, ખાલી હાથ ઊંચો કરજો કોના ઘરે દીકરી છે, હાથ ઊંચો કરશો? આગે છે ભાઈ, બે હાથ ઊંચા કર્યા છે, કારણ કે એના ઘરે બે દીકરી છે। એક વાર જોરદાર તાળીઓ જેના ઘરે દીકરી છે એના માટે જોરદાર તાળીઓ, બે હાથ ઊંચા કરી એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય, કારણ કે સાહેબ દીકરો જન્મે ને તો ખુશીના કદાચ પેંડા વેચવા જાતા હોય, પણ હું એમ કહું છું કે એનાથી વિશેષ ખુશી છે એ દીકરી જન્મે ત્યારે થવી જોઈએ, કારણ કે દીકરો સાહેબ એક કુળને તારશે, પણ જો દીકરી જન્મ લેશે ને તો એક સાથે બે કુળને તારશે, એનું નામ દીકરી। એટલા માટે દીકરી વિશે એક એવો કવિ નહીં હોય, એક એવો સાહિત્યકાર નહીં હોય સાહેબ કે જેને દીકરી વિશે ન બોલ્યું હોય, અને દીકરી વિશે તો કવિઓ લખીને થાકી ગયા, અને કવિ અત્યારે કદાચ નથી બોલતા, પણ એક પંક્તિ છે કે લંબ નેણી અને લજા ઘણી એના પોચાય પાતળિયા, લંબ નેણી અને લજા ઘણી એના પોચાય પાતળિયા, સર્જન હારે સરજ્યું એવી તો કોક જ કામણિયા, એવી તો કોક જ કામણિયા।
આવી દીકરી છે સાહેબ, આવી દીકરી છે. કદાચ 1000 તમે પુણ્ય કરો, 1000 હવન કરો, 1000 બ્રાહ્મણોને જમાડો, 1000 યજ્ઞ કરો, 1000 હોમ હવન કરો અને બધાયનું પુણ્ય ભેગું થાય અને એમ કહેવાય એક બાજુ દીકરી જન્મે સાહેબ, દીકરી જન્મે ને એનું પુણ્ય સૌથી વધી જશે. કારણ કે જેના ઘરે દીકરી હોય ને એ જ કદાચ દીકરીની સમજી શકે. એટલે જેના ઘરે દીકરી છે ને એકવાર એને સાક્ષાત વંદન, કારણ કે જગદંબાને તમે ઉછેરી રહ્યા છો. આવી દીકરી. કોઈ કવિએ કીધું છે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત. સાંભળજો તમામ વાલીઓને મારે એક નાનકડો મેસેજ આપવો છે. કારણ કે જ્યારે દીકરીની વિદાય થતી હોય ને સાહેબ, ત્યારે છે એમ કહેવાય બધાય રડતા હોય, સગાવાલા તમામ રડતા હોય, પણ સૌથી વધારે દુઃખ છે ને એ દીકરીની માને હોય. પણ એના કરતા કદાચ વિશેષ દુઃખ હોય ને સાહેબ તો દીકરીના બાપને હોય. અને સૌથી વધારે છેલ્લે દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે સૌથી છેલ્લેના બાપને મળે છે. મારાથી એક જગ્યાએ પૂછાઈ ગયું સાહેબ કે દીકરીને કે સૌથી છેલ્લે તું બાપને શું કામ મળે છે? તો તારા પપ્પા છે ને પેલા મળી લેવાય ને. અને ત્યારે સાહેબ દીકરી જવાબ આપે છે કે સાહેબ મારા બાપુજીને હું સૌથી છેલ્લે એટલા માટે મળું છું કે એને મળ્યા પછી હું બીજા કોઈને મળ્યા જેવી ન રહી હોય. કારણ કે એના ઘરના એમ કહેવાય 20 વર્ષ જેના આંગણે રમી હોય એ દીકરી જ્યારે વિદાય થતી હોય. એટલે કોઈ કીધું છે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત. સાહેબ દીકરીનો માંડવો અરે જો સૂરજને ઘેર હોત તો એ પણ જાણત કે અંધારું શું ચીજ છે, એ પણ જાણત કે અંધારું શું ચીજ છે. આવી દીકરી લાડકવાય દીકરીનું સરસ મજાનું ગીત રજૂ કરે છે જ્ઞાન સરિતાની બાળા. લાડો મારી લાડકવાય દીકરી. चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर जा रे. थोड़ी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर जा रे. अंधियारा और लहू से सोना क्यों के तिनके अंदर से चुनके अंगना में फिर आ जा रे. सितम है किए हमने तुझ पे जहाँ भर के जुल्म किए. हमने सोचा नहीं तू जो उड़ जाएगी ये ज़मीं तेरे बिन सुनी रह जाएगी. किसके दम पे सजेगा मेरा चिड़ैया चिड़ैया अंगना में फिर आ जा रे. बस इतनी सी याद तो रखे
કારણ કે મારે બોલવાની જરૂર નથી. જ્ઞાન સરિતાના આ નાની નાની દીકરીઓએ બહુ મોટો મેસેજ આપી દીધો. ભલા માણસ, બહુ મોટો મેસેજ. કારણ કે દીકરી તો દીકરી છે સાહેબ, એના વિશે કદાચ બોલવા જાય ને તો દિવસોના દિવસો ને રાતો ટૂંકી પડે. આ તાકાત દીકરી છે, ઘરની લક્ષ્મી છે ભલા માણસ. અને એવી દીકરી આપણા આંગણે જન્મી હોય, ભગવાનના પુણ્ય હોય તો જ આપણા આંગણે, આપણા ઘરે દીકરી જન્મે. ત્યારબાદ શાળાની એક વિદ્યાર્થીની ધોરણ 7ની ખુનડિયા દિયા આપણને સરસ મજાની સ્પીચ સંભળાવશે. દિયા, વાહ ભાઈ વાહ, મજા આવી હો ભાઈ. હવે તો સરસ મજાની સ્પીચ આપણે સાંભળીએ દિયા પાસેથી. મારું નામ કુનડિયા દિયા છે. હું ધોરણ 7માં ભણું છું. આજે હું તમને એક સ્પીચ કહેવા માંગીશ સ્કૂલ વિશે, કે સ્કૂલને વિદ્યાનું મંદિર કહેવામાં આવે છે. મારી સ્કૂલનું નામ જ્ઞાન સરિતા વિદ્યાલય છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મને સ્કૂલે જવું ખૂબ જ ગમે છે, કારણ કે ત્યાં દરરોજ નવું જાણવા અને શીખવા મળે છે આપને. અને મારા સ્કૂલમાં એક નાનો પ્રાર્થના ખંડ આવેલો છે. ત્યાં અમે દરરોજ પ્રાર્થના કરીએ છીએ. આપણા બધા માટે શાળાનું મહત્વ ખૂબ જ જરૂર છે. થેન્ક યુ. મહેમાનો ઉપસ્થિત છે, કારણ કે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને આવ નહીં, અરે આદર નહીં અને નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં, ભલે કંચન વરસે મેં. પણ અહીંયા તો આવકારો મીઠો છે, અહીંયા આવકારો મીઠો છે. ત્યારે આપણા આંગણે મહેમાન ઉપસ્થિત છે. અને સાહેબ, મહેમાન એટલે તો કે જેને મેં જેવું માન મેળવે ને એને મહેમાન કહેવાય. ગામડું ગામ હોય અને ગામની અંદર ખેડૂતનો દીકરો વરસાદની રાહ જોતો હોય, અષાઢ મહિનાની શરૂઆત થાય સાહેબ, એમ કહેવાય કે ત્યારે છે ખેડૂતનો દીકરો રાહ જોતો હોય વરસાદની. અને કેવી રીતના જોતો હોય તો કે જેઠ કોરો જાય એનો ખંડમાં એ ખડકો નહીં, જેઠ કોરો જાય અરે એનો ખંડમાં એ ખડકો નહીં, પણ આહાડનો એક એક દી અમને વરવો લાગે વીરડા, આહાડનો એક એક દી અમને વરવો લાગે વીરડા. એવા આહાડ મહિનાની અંદર મહેમાનની રાહ, વરસાદની જેવી રાહ જોતા હોય એવી જ્ઞાન સરિતાના આંગણે મહેમાનની રાહ જોવાય છે. તો આપણે મહેમાનને પુષ્પગુચ્છથી વધારવા જોઈએ. તો વધારવા માટે હું શાળાના સંચાલકને વિનંતી કરીશ કે આપણા આંગણે જે મહેમાન ઉપસ્થિત છે, જેમનું નામ બોલું એ આપણા આંગણે પધારે, એમનું આપણે સન્માન કરીએ. ત્યાર પછી આપણે કૃતિ અવિરત વિહારવાની છે. આપણા આંગણે દામજી સર સિંગાડા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે, સત્કાર સ્કૂલના સંચાલક. હું વિનંતી કરીશ કે સર સ્ટેજ ઉપર પધારો. જ્ઞાન સરિતા શાળા આપને આવકારે છે. પ્લીઝ રિક્વેસ્ટ દામજી સર સિંગાડા. હું પુષ્પા મેડમને વિનંતી કરીશ કે સરને મોમેન્ટ અર્પણ કરી પુષ્પ ગડગડાટથી આપણા આંગણે પધારેલ દામજી સર વિનંતી, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે હવે સરને આવકારીએ. ખૂબ જ એમને વિનંતી કરીશ કે પધારો સર, એમનું આપણે સ્વાગત કરીએ. હું સીકે સરને વિનંતી કરીશ કે એમનું સ્વાગત અને અભિવાદન કરે. ડીઓ ઓફિસર અધિકારી અમારા શાળાના આમંત્રણને માન આપીને આપણા આંગણે પધાર્યા છે, ત્યારે આપણે સરને આવકારીએ. અને હું સીકે સરને વિનંતી, સુંદર સરને આવકારે. જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે સરને આવકારીએ. વેલકમ સર. તમારો કિંમતી સમય આપીને અમારા આંગણે તમે અમારી કૃતિને નિહાળવા ઉપસ્થિત છો, એ અમારા માટે હર્ષની લાગણી કહી શકાય. પુષ્પગુચ્છથી સન્માન અને અભિવાદન કરે. સિદ્ધાર્થ સરને વિનંતી કરીશ કે પધારે સીકે સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. અને ત્યારબાદ રાજુભાઈ બહુચર વિદ્યાલયના સંચાલક. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર સર માટે. ખૂબ ખૂબ આભાર સર. અને ત્યારબાદ પંકજભાઈ
ત્યારબાદ પંડ્યા સર આપણા આંગણે ઉપસ્થિત છે. પંડ્યા સરને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારો પંડ્યા સર. અને એમના સ્વાગત માટે હું કૃપાલી મેડમને વિનંતી કરીશ કે પંડ્યા સરના સ્વાગતના ગગડારથી આપણે આવકારીએ, સ્વાગત કરીએ. બેટી બચાવો બેટી વધાવોની થીમ આપણે મહિણી ભગવાન રામને જોયા. तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. एक तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. ओ तेरे दिल के इशारे ये तो पढ़ने लगी, लड़ के आगे बढ़ने लगी. ओ मुंडा सिद्ध पे अड़ा, ओ तेरे पीछे पड़ा. ओ मुंडा सिद्ध पे अड़ा, तेरे पीछे पड़ा. मेरे नाल कर ले जरा. दिल देना दिल लेना, दिल देना दिल लेना. ऐसा Lamborghini चलाई जाने हो, Lamborghini चलाई जाने हो. सानू भी छुट्टा दे दो, किथे कल्ले कल्ले जाई जाने हो. सानू भी छुट्टा दे दो, किथे कल्ले कल्ले जाई जाने हो. मोरे गाँव च मारेगी, मोरे गाँव च singing song. કારણ કે એક બહુ સારી પંક્તિ છે. આપણે ભારતીય સંસ્કૃતિ છે અને એને આપણે જાળવી રાખીએ છીએ. ત્યારે આ બધા સંચાલકો બેઠા છે ને, સિકેર સર છે, એમના બધા મિત્રો છે. અને એ માત્ર ને માત્ર એક કોઈ વ્યક્તિ તરીકે, કોઈ હોદ્દેદાર વ્યક્તિ તરીકે નહીં, પણ અહીંયા મિત્રતાના દાવે આવ્યા છે. ત્યારે શબ્દની શું તાકાત છે ભલા માણસ. જ્ઞાન સરિતા શબ્દ છે એને સમજવો હોય તો કઈ રીતે સમજી શકાય સાહેબ? તો કે શબ્દ એક શોધું અને સંહિતા નીકળે, કોઈ એક ખોદું ને સરિતા નીકળે. શીખે સાહેબ, શબ્દ એક શોધું. વાલીઓ સાંભળજો, આ તમારે હૃદયને સ્પર્શી જાય એવી પંક્તિ છે. ત્યારે કદાચ સાંભળી હોય તો કે શબ્દ એક શોધું અને સંહિતા નીકળે, કુવો એક ખોદું અરે સરિતા નીકળે. અજબ તાસીર છે ભારત દેશની, જ્યાં મહાભારત વાવો ને સાહેબ ત્યાંથી ગીતા નીકળે. મહાભારત વાવો ત્યાંથી ગીતા નીકળે. અને હા, હજી બની જનક કોઈ હાકે હળ, હજી બની જનક કોઈ હાકે હળ, તો એમાંથી સીતા નીકળે. અજબ તાસીર છે ભારત દેશની સાહેબ, કે જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે. અને છેલ્લી પંક્તિ તમારે ને મારા માટે કે હજી એ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા. આ પહેલી લાઈનમાં સંચાલકો બેઠા છે ને, લક્ષ્મણ સમાજ છે. આ ભારત દેશની સંસ્કૃતિને જાળવીને બેઠા છે ભલા માણસ. એટલે કવિ કીધું છે કે હજી એ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા. કે ત્યાં સ્પેલિંગ છે દામજી સર. માઇક અને વાઇફ સાંભળજો, આ બગડ્યો એટલે મને મજા આવી બોલવાની. અતુલ સર સાચું ખોટું? માઇક અને વાઇફ 4 અક્ષરના સ્પેલિંગ છે. આગળ જા ભાઈ, આની સામે બોલાય. સાંભળજો બધાય, આની સામે બોલાય. આમાં બંધ કરવાની સ્વિચ હોય. આ બગડે તો રિપેર થાય, ઓલું ન થાય. અને આ કદાચ બગડી ગયો હોય તો બાજુવાળાને ઓછીતું લઈ આવાય, ઓમાં તકલીફ પડી જાય. અને આ બગડી જાય તો ભંગારમાં દઈ આવાય. અડધું જ બોલીશ, ઘણા બધા વ્યક્તિઓને ઘરે પહોંચવું હોય સાહેબ, બરોબર ને? સરસ 4-5 વ્યક્તિઓ ઈશા, મને આનંદ થયો. હું ભાવનગરનો રાજા નથી ને 4-5 ગામડા દઈ દેત. પણ સરસ મજાની કૃતિ આપણે માણીએ છીએ. આપણા આંગણે સાહેબ તમે અહીંયા બેઠા હતા ને, સાઈડમાં વ્યા ગયા ને એટલે બધા મહેમાનના નામ બોલ્યો, પણ તમને બોલાવતા ભૂલી ગયો.
તો આપણે અતુલ સર પુરોહિત સાહેબને સન્માનિત કરવાના છે. તો હું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા મહેમાન તો ન કહી શકાય કરતા હરતા એવા અતુલ સર પુરોહિત હું શૈલેષ સરને વિનંતી કરું કે પુષ્પ ગુજથી એવું છે વાછાણી જોરદાર તાળીઓના ગડગડાટથી અમારા હળવી શૈલીના શિક્ષક પિયુષભાઈ તેઓની મજા આવે છે હા કે ના એકવાર હોંકાર આપજો ને મને મજા આવે હા કે ના હા વાહ ભાઈ વાહ ઘણી ખમ્મા જ્ઞાન સરિતાના એક સંચાલક છે એક ટ્રસ્ટી છે સમગ્ર સ્ટાફ અને સંચાલકની એક ઈચ્છા છે કે આપણા ટ્રસ્ટી શ્રીને અમારે બધાએ કાંઈક ભેટ આપવી છે કાંઈક આપવું છે. તો હું સીકે સરને વિનંતી કરીશ કે પ્લીઝ વેલકમ સ્ટેજ ઉપર પધારો. તમામ સ્ટાફને વિનંતી કરું છું કે આવી જાઓ સ્ટેજ ઉપર. સીકે સરને કાંઈક અલગ રીતે અમે શુભેચ્છા અથવા તો એક મોમેન્ટ અર્પણ કરવા માંગીએ છીએ કારણ કે એક ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી જેવો વ્યવહાર ન કરતા એક શિક્ષકોને અને સંચાલકોને કામ કરવાની ખૂબ મજા આવે અને એમાંય સીકે સરને ઘણા બધા સમયથી ઓળખું છું હળવી શૈલીના ટ્રસ્ટી અને એ પોતાના શિક્ષકો છે એ પોતાનું એક ઘર સમજી અને કાર્ય કરી શકે બાકી અત્યારે તો ભૂગા કાઢ નાખે પણ એવા આપણને ટ્રસ્ટી મળ્યા છે. તો હું શૈલેષ સરને વિનંતી કરીશ અને સમગ્ર સ્ટાફને વિનંતી કરીશ કે મોમેન્ટો અર્પણ કરવા માંગે છે. સરસ મજાની જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય સીકે સર માટે. સમગ્ર સ્ટાફ અને અમારા સંચાલક શૈલેષ સર દ્વારા અમારા ટ્રસ્ટીને મોમેન્ટો અર્પણ કરીને અમે વધારવા માંગીએ છીએ. ખૂબ ખૂબ આભાર સર. ફરી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలి గిలి మల్ సులు సులు మల్ మకనక హుకు బుకురే టుకు బుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చికి చకచో देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पक जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद के सोचे आओ पक जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले
तो डब्बा गुल ओ बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों सोचो ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुद से सोचे आओ पक जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुने बोले मस्ती में डोले बोले मस्ती में तू डोल रे बोले मस्ती में डोले बोले मस्ती में तू डोल रे बोले मस्ती में डोले बोले मस्ती में तू डोल रे સરસ મજાની નાના ભૂલકાની કૃતિ આપણે માણી જાણી ત્યારબાદ આપણે એક એવી થીમ નિહાળવાના છીએ કે જે પરિસ્થિતિ આપણે સહન કરતા હોય ઓફિસ થીમની સરસ મજાની કૃતિ આપણે માણવાની છે ત્યારે ઓફિસની અંદર તમે નોકરી કરતા હોય જોબ કરતા હોય કેવી અડચણ પડે કેવી તકલીફ પડે અને એને હળવાશથી જ્ઞાન સરિતાના આ બાળકોએ લીધી છે એમાં મેસેજ છે કંઈક શીખવાનું છે કંઈક સમજવાનું છે અને કોમેડી નાટક જેવી સરસ મજાની ઓફિસ થીમ લઈ અને જ્ઞાન સરિતાના આ બાળકો આવે છે ત્યારે સીકે સાહેબ એક ભાઈ છે ને ઝાડવાન છાંયે હૂતો હતો સાંભળજો ઓય છોકરાઓ સાંભળજો એક ભાઈ મોટું વૃક્ષ હતું એના નીચે થડીએ હૂતો હતો એટલે એક ભાઈ ગામથી થોડુંક દૂર હતું દોડતો આવ્યો કે ભાઈ ઓય ઊભો થા જલ્દી ઊભો થા તો કે શું છે હૂતો હતો ટાંગો પગ માથે પગ ચડીને ભણનો દીકરો હું હે ઈ કે મકાન સળગે છે તો કે મારે શું અરે તું ઊભો થા મકાન સળગે છે તો હૂતો કે મારે શું અરે પણ તારું સળગે છે તો હૂતો કે તો તારે શું 50% ને સમજાણું સાહેબ આમાં હું પાવર હાઉસમાંથી તો અતુલ સાહેબ પાવર હરખો જ નીકળતો હોય જેવા જેવા ગોળો કોક 100 નો હોય કોક 150 નો હોય કોક ઉડી ગયેલા હોય એટલે લાઈટ થાહે ચિંતા ન કરતા પણ સરસ મજાની ઓફિસની થીમ જ્ઞાન સરિતાના વિદ્યાર્થીઓ ઓફિસની તકલીફ ને કોમેડી સ્ટાઇલથી રજૂ કરે છે જ્ઞાન સરિતાના વિદ્યાર્થીઓ ઓફિસ થીમ पैसा करती है क्यों पैसे पे तू मरती है
किसका है ये तुमको इंतजार में हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना, किसका है ये तुमको इंतजार में हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना। क्या इतना बुरा हूं मैं ना, क्या इतना बुरा, या मोरे तुझी में या मोरे या मोरे तुझी में या मोरे आती है नजर एक माह जबी एक नूर लगी, रब की रुबाई क्या है तबाही, गर्दन जुराही बोली इलाही, अफगान जलेबी माशूक फरेबी, घायल है तेरा दीवाना भैया भैया। तू ही तो जन्नत मेरी, तू ही मेरा जन्नत, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ ना जानू मैं बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा मैं क्या करूं, तुझ में रब दिखता है यारा मैं क्या करूं। तू कर ले साइन, साइन कर। गोलमाल है भाई, सब गोलमाल है। क्या हुआ? आपको गाना सुनाई दिया? गाना? ये सब बहानेबाजी है, मैं चैलेंज मार के बोलता हूँ ये साइन नहीं करने वाला। ये तो साइन कर रहे बाबा, साइन करना, जल्दी साइन कर रहे। सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से। बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है, ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। लाइफ हो आउट ऑफ कंट्रोल, होटो को करके गोल, होटो को करके गोल, सीटी पर जाके पोल। मुर्गी का जाने अंडे का क्या होगा, अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा, कोई न जाने अपना फ्यूचर क्या होगा। होट घुमाओ सीढ़ी बजा के बोल भैया हमारी एंट्री यार दिल में बजी घंटी यार, हमारी एंट्री यार दिल में बजी घंटी यार। छम छम करता आया मौसम प्यार के गीतों का, हो छम छम करता आया मौसम प्यार के गीतों का, रस्ते पे
अखियां रास्ता देखे बिछड़े मीठों का भाभी तेरी बहना को माना, ओ भाभी तेरी बहना को माना, हाय राम कुड़ियों का है जमाना, हाय राम कुड़ियों का है जमाना। रब्बा मेरे मुझको बचाना, ओ रब्बा मेरे मुझको बचाना, हाय राम कुड़ियों का है जमाना, हाय राम कुड़ियों का है जमाना। चाहे तुम कुछ ना कहो, मैंने सुन लिया कि साथी प्यार का मुझे चुन लिया, चुन लिया, मैंने सुन लिया। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम। अश्कों में है यादें तेरी भीगी भीगी, रातें मेरी गुम कहीं राह मेरी। मैं तेरे इश्क में गुमराह हुआ, मैं तेरे इश्क में गुमराह हुआ। मैं वो जिसका तेरे बिन ना कोई आसमां। मैं वो जिसका तेरे बिन ना कोई आसमां। तुम पास आए ये मुस्कुराए, तुमने न जाने क्या सपने दिखाए। अब तो मेरा दिल जागे न सोए, क्या करूँ हाय कुछ कुछ होता है, क्या कराए कुछ कुछ होता है। नायक नहीं खलनायक है तू, जुल्मी बड़ा दुखदायक है तू। इस प्यार की तुझको क्या कदर, इस प्यार की कहाँ लायक है तू। नायक नहीं खलनायक हूँ मैं, नायक नहीं खलनायक हूँ मैं। जुल्मी बड़ा दुखदायक हूँ मैं। है प्यार क्या मुझको क्या खबर, बस यार नफरत के लायक हूँ मैं। जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं। चाहे तुझको रब बुला ले, हम न रब से डरने वाले, राहों में डट के खड़े हैं हम।
જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. હવે બધા અહીંયા આવી જાય. પેલા કોટિંગ કરવી ને બહુ અઘરી વસ્તુ છે. એકવાર આ બધા છોકરા માટે તાળીઓ પાડી દો. અને ઓલો છોકરીના ગેટઅપમાં એવાથી ક્યાંય ગયો? આ ભાઈ માટે તાળીઓ પાડી દો. કારણ કે ઈ ગેટઅપ લેવાની નાની માના ખેલ નથી, અઘરી વસ્તુ છે. પાછું એનું ડ્રેસિંગ સેન્સમાં ચપ્પલથી માંડીને બધું નિરીક્ષણ તમે કરજો. હા, આ કરી લેવાનું. અને ક્યાં ગયો વેઇટર? ભાઈ જોરદાર હો. નાટકમાં ભવિષ્યમાં આગળ વધતો બહુ સારું કહેવાય. બાકી એક એક પાત્રએ દિલથી કામ કર્યું છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાહ ભાઈ વાહ, થેન્ક યુ બેટા. જ્ઞાન શરીર ત્યારે સરસ મજાની આપણે સ્પીચ સાંભળીએ. હું વિનંતી કરીશ ધોરણ 8ની વિદ્યાર્થી રામા સાનિયા કે સરસ મજાની આપણે સ્પીચ માહિતી આપે શાળા વિશે. સાનિયા. સાનિયા, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું કંઈક ખાસ દિવસમાં શિક્ષક માટે થોડુંક બોલવા માંગીશ કે રોશની બનીને આવ્યા છે જે અમારા જીવનમાં તેવા તમામ ગુરુઓને હું સાનિયા રાવમાં હૃદયપૂર્વક વંદન કરું છું. ધરતીથી લઈને આકાશ સુધી પહોંચાડવાનો રાખે છે જે હુનર તેવા શિક્ષકોને હું દિલથી નમન કરું છું. શિક્ષકો માટે દરેક વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તેઓ બધાનું કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સારું ખરાબ કે સાચા ખોટાની ઓળખ કરવા માટે તેમની અંદર રહેલી શક્તિને વિકસિત કરવા મદદરૂપ બને છે. કોઈ મને પૂછે કે શિક્ષક એટલે શું, તો હું કહીશ કે પ્રેમથી સમજાવે, યોગ્ય માર્ગદર્શન આપે, સારી રીતે પ્રેરણા આપે, ગુસ્સો ના કરે અને મુખ્ય વાત કે આપણને સાંભળે, એ જ સાચા શિક્ષક. થેન્ક યુ. આપણા કાર્યક્રમની અહેમ કડી. ચિંતા ન કરતા, ડાન્સ હજી બાકી જ છે. અત્યાર સુધી તમે આનંદ કર્યો છે એના કરતાં પણ ડબલ આનંદ આવવાનો છે. પણ અત્યારે જે વિદ્યાર્થીમાં રહેલી કળા છે, કળાને જ્ઞાન સરિતા છે એ સાચા હૃદયથી એણે બાળકને ઓળખ્યું છે, બાળકને જાણ્યું છે અને બાળકમાં રહેલી ક્ષમતાને જોઈ છે અને ક્ષમતાને આધારે સરસ મજાના વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે ને અને એ રેન્કર્સને આપણે શિલ્ડ વિતરણ કરીને સન્માનિત કરવાના છે. ત્યારે જે વિદ્યાર્થીનું નામ લેતો જ આ વિદ્યાર્થી અહીંયા આવશે અને એને સન્માનવા માટે હું મહેમાનનું નામ લઉં એ પણ સ્ટેજ ઉપર પધારે. જ્ઞાન સરિતા સ્કૂલના વાર્ષિક પરીક્ષા 2022-23ની અંદર જે વિદ્યાર્થીઓ ચમકા છે, જ્ઞાન સરિતાના તારલાઓ છે. આપણે કહીએ ને અતિથિ દેવો ભવ, પણ જ્ઞાન સરિતાના આંગણે આજે અતિથિ દેવો ભવ તો છે જ, પણ સાથે સાથે પ્રતિભા દેવો ભવ. પ્રતિભાને જ્ઞાન સરિતા સ્કૂલે ઓળખી છે, ત્યારે પ્રતિભા દેવો ભવ માં સરસ મજાના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાના છે. હું સીકે સરને વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ ઉપર પધારો. એલકેજીમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીનું નામ એનાઉન્સ કરું છું. સ્ટેજ ઉપર આવશે એકરા ઇમ્તિયાઝ એ, એલકેજી રેન્ક ફર્સ્ટ. અને બીજી સાથે રિક્વેસ્ટ કે જે બાળકનું નામ બોલાય એના વાલી મમ્મી પપ્પા પણ સાથે આવશે. મમ્મી આવ્યો હોય તો મમ્મી અને પપ્પા બંને સાથે હોય તો બંને બાળક સાથે પ્લીઝ સ્ટેજ ઉપર પધારજો સીટ લેવા માટે. અને જે વિદ્યાર્થીનું નામ બોલવામાં આવે ઝડપથી પ્લીઝ આવજો, જેથી કરીને આપણે સમયનો સદુપયોગ કરી શકીએ. રેન્ક અને થર્ડ રેન્ક પર છે કુશવાહા રોયલ દેવી. તો આ તમામ વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. બીજી એક રિક્વેસ્ટ કરું છું કે ઓલી બાજુ પેલી બાજુની સાઈડમાંથી વિદ્યાર્થી આવશે, ઇનામ લઈ અને આ બાજુથી જતા રહેશે એટલે ડિસ્ટર્બન્સ ન થાય. મમ્મી પપ્પા સાથે આવે અને જેના નામ અહીંથી એનાઉન્સમેન્ટ કરવામાં આવે જરાક ઝડપ રાખે. 1, 2, 3 ક્રમ નંબર સરે બોલ્યા હમણાં એ પ્રમાણે જરા આવી જાય. ઓકે, એકરાબેન આવી ગયા છે. ત્યારબાદ રોનક આવી ગયો છે. રોનક હાજર છે? મારું રોનક. HKG ફર્સ્ટ પ્રયાજી આવી જશે.
તૃતીય નંબર પર ધોરણ પહેલું એ પણ ઝડપથી આવી જશે સ્ટેજ પાસે. બરોબર. અને કદાચ શિલ્ડ છે આડવડું થઈ જાય તો શાળામાંથી તમે નામ જોઈને મેળવી શકશો. બરોબર. તમને તમારું શિલ્ડ ન મળ્યું તો એ ચિંતા ન કરતા. બરોબર. ઓકે. પ્રયાચી પછી કાજલ આવી જાય, શ્રદ્ધા આવી જાય અને શિવ. હવે ઇનામ વિતરણ આપણે છે અને કાર્યક્રમમાં અમુક છોકરાઓ તૈયાર થાય છે એટલા માટે એ આવી શકતા નથી, એટલે આપણે થોડી વાર પછી ઇનામ વિતરણ ફરી પાછું શરૂ કરશું. છેક 12